ફ્રેન્ડ્સ, ભારત પાકિસ્તાનના સંબંધો જ્યાં એક તરફ વણસી રહ્યા છે, ત્યાં પાકિસ્તાની આર્ટિસ્ટ પર ભારતમાં પ્રતિબંધ હોવો જોઈએ કે નહીં તે મુદ્દે ભારતમાં જ બે ફાટ પડી ગયા છે. હવે આ વિશે પ્રિયંકા ચોપરાએ પણ પોતાનો મત જણાવ્યો છે. શું કહેવું છે તેનું જોઈ લો તમે જ. પોતાની એક્ટિંગથી ઇન્ટરનેશનલ લેવલે છવાઈ જનારી પ્રિયંકા ચોપરાએ હાલમાં જ એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે પાકિસ્તાન કલાકારોને સપોર્ટ કર્યો હતો અને પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા પણ જાહેર કરી હતી. પ્રિયંકાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જ્યારે તણાવ આવી જાય છે ત્યારે કલાકારો જ સૌથી પહેલા પ્રભાવિત થાય છે. જો કે આ તમામ પોલિટિકલ પ્રોપાગેન્ડા હોય છે તેને ખાસ મહત્વ ન આપવું જોઈએ. આપણે સમજવું જોઈએ કે આપણે ભાઈ છીએ. હું સંપૂર્ણ દેશભક્ત છું, પણ આપણે યાદ રાખવું જોઈએ કે ભારત અને પાકિસ્તાન એક જ માતામાંથી બનેલા છે. મને પાકિસ્તાન તરફથી બહુ પ્રેમ મળે છે. જો કે પાકિસ્તાન ઇન્ડસ્ટ્રી તરફથી આમંત્રણ મળશે તો હું ત્યાં જઈશ. આશા રાખું કે મને જે પ્રેમ પાકિસ્તાન તરફથી મળ્યો છે તે હવે મળતો જ રહે. હું હંમેશા બધાને મનોરંજન આપવા માંગુ છું. આ ઇન્ટરવ્યુ તો તેણે હાલમાં જ આપ્યો હતો, પણ 9 મહિના પહેલા પણ પ્રિયંકાએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ધ ડોનને ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે પાકિસ્તાન અને ભારતના સંબંધો વિશે વાત કરી હતી. पाकिस्तान और भारत में के दरमियान जो ताल्लुकात हैं उनमें फनकार क्या रोल प्ले कर सकते हैं अपना? बहुत मुश्किल है कि फनकारों पर ये रिस्पॉन्सिबिलिटी डाली जाए. ये एक्चुअली गवर्नमेंट का प्रॉब्लम है और सॉल्व करना उन पे डिपेंड करता है. फनकार देशों को साथ ला सकते हैं क्योंकि आर्ट है. आर्ट उतना ही पाकिस्तान भी अप्रिशिएट करेगा जितना इंडिया अप्रिशिएट करेगा. तो फनकारों पर ये रिस्पॉन्सिबिलिटी नहीं आनी चाहिए कि देशों को साथ ले आए. ये हमारे ऊपर एज पीपल हमारी रिस्पॉन्सिबिलिटी है, गवर्नमेंट की रिस्पॉन्सिबिलिटी है. फनकार तो जो भी करते हैं वो आर्ट के लिए करते हैं और वो पूरी दुनिया पे जाता है. ख्वाहिश रखती हैं आपके पाकिस्तानी फिल्म में भी कभी काम करें? अगर मुझे मौका मिले मैं बहुत खुश होंगी काम करने के लिए. किस हीरो के साथ? अभी भी लड़वा हो गए. अगर एक का नाम ले लिया तो एक का नाम नहीं लूंगी. और हीरोज के ऊपर मेरी फिल्में कभी डिपेंड नहीं होती. मुझे अच्छा किस्म की स्टोरी हो तो आप काम करना पसंद करेंगे? किरदार अच्छा होना चाहिए, अच्छी कहानी होनी चाहिए. एंटरटेनमेंट के लिए फिल्में करती हूँ मैं. एंटरटेनर हूँ, परफॉर्मर हूँ, तो अच्छी फिल्म करना पसंद करूंगी. આ વિડિયો તો 9 મહિના જૂનો છે, પણ ફરી એક વખત પ્રિયંકાએ પાકિસ્તાની કલાકારોનો સપોર્ટ કર્યો છે અને તેને પોતે જ પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરવાની તક મળે તો તે કરશે તેવી ઈચ્છા પણ જાહેર કરી છે. તો આ નિવેદન બાદ પ્રિયંકાને કેવા વિરોધનો સામનો કરવો પડે છે તે તો જોવું જ રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.